આ 3 4 4 થઈ ગયા 2 કોડી સ્ટાઇલના પતંગો છે આ રહ્યા. મેં 2 યલો લીધા હતા. 1000 વાળી દોરી મારે એકલાની છે. સો ગાઈસ, આ છે મારા ઉત્તરાયણ 2025ના પતંગો. તો મેં 1 કોડી પતંગ તો બાંધી દીધા છે ઓલરેડી. મેં આજે જે વ્હાઇટ પતંગ જે છે, જે તમે કાઇટ શોપિંગના વિડીયોમાં જોયો હોય, તો આ મેં 1 કોડી લીધા છે. આની પ્રાઇસ છે 320 રૂપીસ પર કોડી. 1 કોડી અને ચીલ કરતાં મોટી થોડી સાઇઝ છે. પછી આ જુઓ, હું કિન્યામાં તો બેઠો તો જ, બટ પછી હું સાંજે પતંગ ચગાવવા ગયો. સો આ એક જે પતંગ કહેવાય, ચીલ બી ના કહેવાય, પતંગ કહેવાય. આ બી આઈ થિંક 340 યા 320ની આસપાસની પ્રાઇસ છે 1 કોડીની. બરાબર, આ મેં 1 કોડી લીધા છે. આ બી આવી રીતે પેકેટમાં જ હતા. આ 10 પતંગ અને બીજા એક આર્યા જુઓ, આ બીજો છે 10 પતંગ. એટલે કલરિંગ ચીલ થઈ ગઈ મારે 1 કોડી અને 1 કોડી પ્લેન વ્હાઇટ, એટલે ટોટલ 2 કોડી થઈ. હવે આ જુઓ, પેટી પેક છે હજુ તો પતંગો. હું તમારી સામે જ ઓપન કરીશ. જુઓ, હવે આ જે લાડવા છે આની પ્રાઇસ 140 યા 150ની આસપાસ હતી. આ મેં લીધા છે 2 કોડી. આ 3 4, આ 1 કોડી થઈ ગઈ. આ 1 2 3 એન્ડ 4, આ બીજી 1 કોડી. સો 2 કોડી લાડવા લીધા છે. આ સાદી ચીલ સાઇઝની છે. પછી દર સાલ હું જે પ્લેન વ્હાઇટ પતંગ લઉં છું ને, એ પ્લેન વ્હાઇટ પતંગમાં કેવું હોય છે કે નીચે જે ટ્રાયંગલ હોય છે ને, એનો કલર બીજો હોય છે. બટ આ વખતે ખબર નહીં, એ શોપમાં જ્યાં વરદાનરાવથી મેં જ્યાંથી પતંગ લીધા, જ્યાંનો મેં વિડીયો શૂટ કર્યો છે, તમે આઈ હોપ જોયો હશે. સો એ આ વખતે એવા નથી બને આખો પતંગ વ્હાઇટ કરી દીધો છે. બાકી એવરી યર શું હોય છે કે આ જે ટ્રાયંગલ હોય છે ને, અલગ અલગ કલરનું હોય છે. એ પતંગ ખરેખર મસ્ત છે. પણ હું શ્યોર કહું કે આ એ ટાઈપના પતંગ નથી, મતલબ સેમ પતંગ નથી. એની બનાવટ જ આખી બહુ જ મસ્ત હતી. આ થોડા ડિફરન્ટ છે અને આના મારે હજુ કાણા પાડવાના બી બાકી છે આ પતંગમાં. સો આ મેં લીધા તો 1 જ કોડી એટલે. બાકી મારા વખતે પ્લાન એવો હતો ને કે 10 કોડી મારે વ્હાઇટ પતંગ લેવા હતા. જો એવા હોત ને એ બનાવટના અને એવા ટ્રાયંગલવાળા અલગ અલગ કલરના, તો 10 કોડી હું વ્હાઇટ પતંગ જ લેવાનો હતો. બીજો એક અલગ કલરનો બી પતંગ નહોતો લેવાનો. પણ હવે એવી બનાવટ પણ નથી ને એવા પતંગ બી નથી, એટલે મેં 1 જ કોડી લીધા છે. આની પ્રાઇસ આઈ થિંક હા આની બી 130 યા 140ની આસપાસ હતી. તો આ જુઓ, આ 1 કોડી એટલે પેલા 2 3 4 ને ટોટલ 5 કોડી થઈ આને ગણીને. પછી ત્યાંથી જ મેં કલરિંગ ચીલ લીધી હતી. આને બી 130 યા 140ની આસપાસ પ્રાઇસ છે. આ મેં આઈ થિંક આ મેં 2 કોડી લીધા છે. જો આ 1 2 3, આ ચોથો પંજો, આ ત્યાં 1 કોડી. બરોબર, આ ચીલ સારી છે, એટલે મેં 2 કોડી લીધા હતા. બરોબર, આ 1 કોડી થઈ. હવે આ 1 2 3 એન્ડ 4, આ બીજી કોડી. સાદી સાઇઝ જ છે ચીલની. બરોબર, એટલે ટોટલ થઈ આ ચીલ 2 કોડી, પ્લેન વ્હાઇટ જે છે સાદી ચીલ સાઇઝ 1 કોડી, લાડવા 2 કોડી, એટલે એ 5. અને આગળ મેં તમને બતાવી બીજી 2 કોડી, એટલે 7 કોડી થયા. સો આ બંધાઈ ગયા 5 કોડી. આના સાઈડમાં મૂકી દઈએ. ટોટલ થઈ ગઈ 7 કોડી. બરાબર, હવે આ મેં અંકુરથી લીધા છે આ પતંગો. હજી આ બી પેટી પેક છે. આ મેં લાડવા લીધા છે, આઈ થિંક 2 કોડી લીધા છે. હા, આ લાડવા મેં 2 કોડી લીધા છે. અને આઈ થિંક આ ટોટલની પ્રાઇસ આઈ થિંક આ બી 320 યા 340 રૂપીસ પર કોડી છે. ચીલ કરતાં મોટી સાઇઝ છે. જુઓ, સાદી ચીલ કરતાં થોડી મોટી છે. એટલે આ 1 2 આ 3 આ 4, 1 કોડી થઈ. કોસ્ટલી છે પતંગ, પણ પતંગ સારા છે. આ 1 2 3 એન્ડ આ લાસ્ટ 4 થઈ ગયા 2 કોડી. તો આ અંકુરથી મેં 2 કોડી લીધા હતા લાડવા. આ વખતે થોડા વધારે આવી ગયા, 4 કોડી લાડવા આવી ગયા. પણ કંઈ નહીં, પતંગ મેઇન ફર્સ્ટ ગોલ એવો હોવો જોઈએ કે પતંગ સારી છે, બાકી પતંગ ગમે તેવી હોય. તો આ 2 કોડી 5 6 7 અને 8 9 જે સૌથી પહેલાં બતાવ્યા, ટોટલ 9 કોડી મેં તમને બતાવ્યા.
આને પેક કરી દઉં. ઓકે, તો ટોટલ 9 કોડી તમને બતાવ્યા. હવે બાકીના 25 પતંગ છે હું તમને બતાડું. વેઇટ, જુઓ. હવે અમૃતસરના મેં 25 પતંગ જ મંગાવ્યા હતા. બાકી 40-45 જેવા કાકાના પતંગ હતા, અને બાકી બધા રિલેટિવ્સના થોડા બધા મંગાવ્યા હતા 20 ક્વોન્ટિટીમાં. તો હવે આ જે સ્ટાઇલના પતંગો છે આ રહ્યા, આ મેં 10 નંગ મંગાવ્યા હતા. આ એક પંજો છે અને બીજો એક આ પંજો છે. બધા અલગ અલગ મેં સ્ટાઇલના અને કલરના મેં ચૂઝ કરીને 10 પતંગ લઈ લીધા છે. એના પછી આ છે પૂંછડિયા, એમાં બી 2 પંજા 5-5ના, એટલે આ થઈ ગઈ 2 કોડી, અરે 1 કોડી 10 ના 10. અને બીજા 5 પતંગ મેં આ મંગાવ્યા હતા. આ એક પતંગની પ્રાઇસ છે 150 રૂપિયા. જો આ માસે બી નહીં, આ બધા મેં અલગ અલગ સ્ટાઇલના ડિઝાઇનના મેં લીધા છે. બતાવું, જુઓ. એક આ ડિઝાઇન છે, પછી જુઓ એક આ પિંક કલરમાં, પછી યલો આજે મેં ચગાવ્યો છે. એ હું જોઈન કરી દઈશ કે યલો પતંગ મેં આજે ચગાવ્યો સાંજે અને કપાઈ બી ગયો. પછી મેં 2 યલો લીધા હતા, એ આજે ચગાવી દીધો અને કાલે ચગાવી સન્ડે. અને આ બ્લેક. તો આ 4 પતંગો છે. 5 પતંગ મેં મંગાવી, એમાંથી આજે કપાઈ ગયો. તો કાલે સન્ડે એક ચગાવીશ, મંડે એક ચગાવીશ, એક ઉત્તરાયણ દિવસે અને એક વાસુદાન દિવસે એમ ચગાવી દઈશ બધા. તો ટોટલ 10 કોડી અને 5 નંગ પતંગ છે આટલા, બરોબર. દોરી છે, તો દોરી બી તમને હું બતાવી દઉં. આટલા પતંગો થયા છે મારા એકલાના ઉત્તરાયણના. તો પપ્પા તમે કેટલા ચગાવશો બોલો? હું કોંદા કિન્યામાં તો મદદ કરીશ શાંતિથી ખુરશીમાં. મમ્મી ને પપ્પા બંને. હા, સેમ. અમે કિન્યા બાંધીશું અને કુંજ ચગાવશે, એની ફિરકી પકડીશું. એટલે પપ્પા બહુ ચગાવતા નથી. એમને આવડે છે ખરી પણ નથી ચગાવતા. એટલે આઈને ખાલી હા આવડે છે મીન જોરદાર આવડે છે. હા આવડે, પણ પપ્પા ચગાવતા નથી. એક આખી ઉત્તરાયણ વાસુત્તરાયણમાં એક પતંગ ચગાવશે. હું ચગાવતો એટલે પપ્પા આઈને ચગાવે. એક પતંગ ચગાવે આખી ઉત્તરાયણમાં. છોકરાઓ ચગાવતા થાય એટલે પપ્પાને એરા હા કન્ટિન્યુઅસલી હોય ટેરેસ ઉપર જ, પણ ચગાવે નહીં પતંગ. ટેરેસ ઉપર મારી જોડે જ ઊભા હોય પણ ચગાવે નહીં. હવે દોરી બતાડ દઉં, દોરી કઈ કઈ છે, કેટલા હજાર વાર મારે. આ પતંગો મારે એકલાના છે હો. પપ્પા તો એક પતંગ ચાહીએ, પપ્પાનો તો ગણાય જે છે મારે એકલાના છે. આ 10 કોડી ને જે પતંગો છે, બરોબર. 200 પતંગ ને? હા 200 પતંગ. દોરી આઈ થિંક 12,000 વાર છે. એ હું બતાડું કઈ કઈ દોરી કેટલા હજાર વાર છે, બરોબર. તો દોરી જોઈ લઈએ. હે ગાઈસ, સો ફાઇનલી હું મારી દોરી બી બતાડી દઉં કે ઉત્તરાયણ 2025 માટે કઈ અને કેટલી દોરી મેં લીધી છે અને શું પ્રાઇસ છે એની. તો ચલો ફટોફટ, આ બોક્સમાં જ છે બધી દોરીઓ જે બી છે. વચ્ચે વરસાદની થોડી શક્યતા હતી એટલે મેં ફિરકી થોડી પેક કરીને મૂકી હતી. બટ ગઈકાલે જે મોટો મેં યલો પતંગ જે ચગાવ્યો એમાં મેં 18 દોરી મેં યુઝ કરી હતી. આ છે 2,500 વાર અને બીજી ફિરકી હા 2,500 વાર એક જ ટેલરની છે પણ મેં સેપરેટ કરી દીધી 2.5. આનું ટેલર આવ્યું હતું 700-750ની આસપાસ અને રંગાવાના કંઈક 300 રૂપિયા જેવા થયા હતા. એટલે ટોટલ 1,000 રૂપિયામાં 5,000 વાર દોરી થઈ. એટલે આ 5,000 વાર. પછી મહેસાણા જે તમે બ્લોગ જોયો માંજા કિંગ ઓફ ગુજરાતનો, ત્યાંથી જે અમે લચ્છી 307 દોરી લીધી હતી, 3,000 વારની દોરી અને 2,500 રૂપિયા. 2,500 રૂપિયાની 3,000 વાર દોરી હતી, બહુ કોસ્ટલી હતી. તો એ ફિરકી મેં અને કાકા વચ્ચે લીધી હતી ફિરકી, એટલે 1,500 વાર એમને રાખી અને 1,500 વાર મેં રાખી, એટલે કે 1,250 રૂપિયાની 1,500 વાર દોરી આવી, બરોબર. એટલે એ ફિરકી જે હતી એમાંથી મેં 1,500 વાર મેં આ ફિરકીમાં ટ્રાન્સફર કરાવી દીધી, એટલે ફિરકી અલગ છે, બાકી દોરી એ જ છે. સો હવે જોઉં આનું બહુ બધા લોકો ટેસ્ટિંગ કરે છે, એટલે આજે એક પતંગ હું આનથી ચગાવીશ અને જોઈશ. તો આ થઈ 1,500 વાર. ઓકે, એના પછી ઓકે હા બરેલી જે જૈનનો મેં વિડીયો અપલોડ કર્યો, જૈન બરેલી દોરીનો, તો હું ત્યાંથી જ દોરી લાવ્યો છું. આ વખતે બી સનના રિયાસત, જે બી લોકો મને કમેન્ટમાં પૂછે છે કે કઈ દોરીથી તમે પતંગ ચગાવો છો, હું બરેલીની સનના રિયાસતથી જ ચગાવું છું. જો અહીંયા પોસ્ટર પણ અહીંયા તમને કદાચ નામ વંચાતું હશે, તો એ જ દોરી છે. હું તમને ઓપન કરીને બતાડું.
જુઓ છે પેટી પેક દોરી છે. આઈ થિંક આ બ્રાઉન ચોકલેટ કલર છે. 3000 વાર છે. આ ફિરકી આવી હતી 700 રૂપિયાની, બરોબર. 3000 વાર દોરી છે. એટલે એક આ થઈ ચોથી ફિરકી મારી ઉત્તરાયણ માટે, બરોબર. હવે પાંચમી ફિરકી બતાડું તમને. મળી ગઈ. આ છે ગઈ સાલ અમે સુરતથી મંગાવી હતી, ચોબારા દોરી છે સુરતની. જો હજી એમના એમ કોથળી પેટી પેક જ છે, મારું નામ બી અહીંયા લખેલું છે થેલી પર. પેટી પેક દોરી છે. આને મેં હજુ ઓપન બી નથી કરી. જુઓ હજી સીલ પેક જ છે. જુઓ દેખાય, પેટી પેક દોરી છે. આ દોરી આઈ થિંક આવી હતી 2500 વાર છે. આવી 2500 વાર છે. આ કદાચ 1600ની ફિરકી આવી હતી. એરી 1600 રૂપિયાની 2500 વાર. 3, 2.5, 5.5, 1.5, 7, 2.5, બીજી 2.5 એટલે 5, એટલે 7 ને 5 12. આ છે મારી ઉત્તરાયણ 2025 માટેની દોરીઓ. 12000 વાર દોરી મારી એકલાની છે. નો શેરિંગ. પપ્પા એક પતંગ ચગાવે છે એટલે એ તો કંઈ ચગાઈ ના કહેવાય, બરોબર. આ 12000 વાર દોરી હું ઉત્તરાયણ માટે લાવ્યો છું. 10 કોડી પતંગ. હજી ઈચ્છા છે એકાદ કોડી જઈને લઈ આવું, જો વિચારું છું હજુ તો. મને ઉત્તરાયણમાં દરેક ટાઈપની અલગ અલગ દોરી લાવવાનો શોખ છે. પીવડાયેલી બી આવી ગઈ. પછી આજે ફેમસ જે હતી દોરી એ બી લાયા. સુરતની દોરી આવી ગઈ, બરેલી આવી ગઈ. હવે જો પતંગ હું એ બી કહી દઉં કે કઈ દોરી હું પહેલાં યુઝ કરીશ. જો પતંગ મીડિયમ હશે, સારો એવો મીડિયમ, તો હું મે બી 18 જે પીવડાઈ છે એ યુઝ કરીશ. કાં તો સૌથી પહેલાં હું આ માંજા કિંગ ઓફ ગુજરાતની મહેસાણાની દોરી હું સૌથી પહેલાં યુઝ કરીશ. સો બસ આ છે મારી 12000 વાર દોરી અને 10 કોડી પતંગ. બાકી બધું તો ખરી જ. કેપ છે, ગોગલ્સ છે, માસ્ક છે ને બધું. સો આઈ હોપ તમને બધાને ખરીદી થઈ ગઈ હશે ઉત્તરાયણની. અને કોણ ક્યાંથી પતંગ લાવ્યું, કેટલા લાયા, કમેન્ટમાં કહો. અને લેટેસ્ટ અપડેટ માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો, ગુજરાતી_creators YT. તો બસ મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી